નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઈશ્વર પેટલીકરની સાંડ નાથ્યો વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. પુરુષોના પુરુષત્વને શરમાવતી એક જુવાન છોકરીની હિંમતની અદ્ભુત કહાની એટલે સાંડ નાથ્યો વાર્તા. દોસ્તો, વાર્તા ખૂબ મજાની છે, તમને ખૂબ મોજ આવશે. તો ચાલો દોસ્તો વાર્તાનું રસપાન કરીએ. ચંદા એ રયજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂપરો નીકળતી ચાલી. ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંજતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ગૌવર્ણો દેહ. દરેકના હૃદય સાસરવો નીકળી જતો. ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયાઓમાં ઘણા હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં. એક તોફાની મદમસ્ત સાંડ રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંડનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. બીજો બોલ્યો, ત્યારે તો બકરી બની જાય. ત્રીજાએ કહ્યું, અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોડીનો ઘા પડશે ત્યારે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો, તો સરસ ઉજાણી થાય. બીજા એક બેએ ટેકો આપ્યો. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે એને છોડવાના છીએ. એ વાતને વધતી અટકાવી. અત્યાર સુધી કઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જાય? બધા એકબીજાની સામે તાકી રહ્યા. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશારમાં ભણતી હતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીને કોટે ગંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે તેની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા, એ જ સારો ગાંઠ છે. પણ બિલાડીને ગંટ બાંધવા જાય કોણ? તેમાં સાંઢને અહીં ડહકલો નાખવા જાય કોણ? એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. મરવું હોય તે જાય. એકે શરમાતા કહ્યું, જાનવરની જાત, એનો શો ભરોસો? બીજો બોલ્યો, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા. તમારી નહીં, પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરીએ બોલી, ને એક વખત મૂછો મુંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા, ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું. કબૂલ છે? ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો. કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાતી પાણીના રેલાની માફક ચાલી ગઈ, ને પાણી જતા વિનાશ રહે તેમ ધૂરમાં પડેલા એના પગલા રહ્યા. રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય ચંદા શાની. બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેને પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી, અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો, ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી.
એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારુએ ઘામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રાયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા ઉપર આખી રાત હરાયો માલ ચડી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર, પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આજથી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એક રાસવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા, બ્રેક વાગતા મોટર થંભે તેમ. દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ ને? એ તો મોએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું કજું? રાયજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય બીજું કશું જ દેખતી ન હતી. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. એક બે ને ત્રીજે ડગલે એ એની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી, પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ કોમર હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાતે સૂતો. ચંદાનો રહ્યો સયો ભય જતો રહ્યો. તેણે માથું, પગ, હાથ ફેરવતા ચારેય પગ વારા પરથી ઊંચા કરી જોયા. આટલો ગરીબ? ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ઘરી ગયો. ધીમે રહી તેણે વારા પરથી બંને પગે ડહકલાનો ગારો ભેરવી દીધો. પંપારતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઊંચકી. ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખીએ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાડું કે તેમ એ બરાડ્યો. ઉધામાં મારીએ બેઠો થયો, પણ દોડવા જતા એના પગ સામ સામે ખેંચાયા એટલે એને બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. લોકો નજીક આવતા ચંદાએ સત્તાવહી સ્વરે હુકમ કર્યો, કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. રાયજી પુત્રીને ભેટી પડતા બોલ્યો, બાપા,
આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રયજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈ પુરુષને દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને જમીનમાં પેસી જવાનું મન થયું. પણ આ કટાક્ષ ફરીથી તેણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોત જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? છે ને સ્ત્રીની બહાદુરીની અદ્ભુત કહાની. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.